દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે મનરેગા યોજનામાં લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતો અટકાવવા માટે કૌભાંડીઓ દ્વારા તાત્કાલિક ધોરણે માટી અને મેટલના રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગાંધીનગરથી તપાસ ટીમો આવવાની જાણ થતાં જ આ કૌભાંડને છુપાવવાના પ્રયાસો વધુ તેજ બન્યા છે। ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ ઉપર, મનરેગા યોજના હેઠળ ગરીબોને જરૂરિયાત લોકોના વિકાસ માટેના કામો માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિકતામાં સ્થળ પર કોઈ કામ થયું જ નહોતું। આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગરથી તપાસ ટીમોએ મનરેગા કૌભાંડની તપાસ શરૂ કરી છે હોવાના સમાચાર મળતા જ કૌભાંડી ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે। પોતાના કાળી કરતૂતો છુપાવવા માટે તેઓ જૂના મંજૂરીવાળા કામોને યુદ્ધના ધોરણે શરૂ કરી દીધા છે। આ પ્રકારની ગેરરીતિ અને છેતરપિંડીના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ પૂજારા સરદાર અભયસિંહ છે। હું ગામ મોટી ખજૂરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજૂરી ગામમાં અગાઉ 2022-23ના કામમાં કરવામાં મંજૂર થયેલા, તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કામગીરી ચાલુ કરતાં લોકોને ઉભરાટ થતાં આખા ગામજનોને ખબર પડતા ગામજનો દોડી આવી અને ગામજનોએ તપાસ કરી કે શા કારણનું કામ થાય છે। તો લોકોને બી જવાબ બી અમને બહુ બચુભાઈ સાહેબે બી આલી, એક જણને 2 થાપોલો બી મારી અમારા ગામમાં, અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું, એવી બી ધમકી બી આલે છે। એના છોરે બી હમણાં ધમકી આલી મને બી જાતે, અને અત્યારે એ કોમ અને આંખોમાં ધૂળ નાખવાનું, એટલે લોકોને હવે એવું કહે કે અમારું કામ પૂરું બતાવીએ કરીને અમને એવું કરવા બેઠા છે। અત્યારે હજુ કશું બી કામ થયેલું નહોતું, 1 બી રૂપિયાનું કામ કરેલું નહોતું। અગાઉ આટલા 1.5-2 કિલોમીટરનો રસ્તો છે, છેક મુડેર ફળિયા કુનાકરથી મુડેર ફળિયાથી છેક દેવડુંગર સુધીનો રસ્તો મંજૂર થયેલો, તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે 2022-23માં મંજૂર થયેલો, પણ તો છતાં હમણાં લોકોને આંખોમાં ધૂળ નાખવા, એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકોને ગુંગરા બનાવવાનું કામ ચાલુ કર્યું છે। આ મામલે ગ્રામજનોને તમે આક્ષેપ પણ સાંભળી લીધા। હવે દાહોદ જિલ્લાના આ મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલી 10 અલગ અલગ ટીમો 3000 કરતું વધુ કામો દેવગઢ બારિયા અને ધાનપુરમાં જે સ્થળ પર કામો બતાવવામાં આવ્યા છે અને કાગળ ઉપર પૂર્ણ કરવામાં આવ્યા, તમામ કામોની સ્થળ ચકાસણી કરવામાં આવી રહી છે, કારણ કે સરકારમાં તેમને હકીકતલક્ષી અહેવાલ સુપ્રત કરવાનો છે કે સ્થળ પર કેટલા કામ થયા છે, કાગળ ઉપર કેટલા કામ છે અને કેટલા રૂપિયાનું આ કૌભાંડ કરવામાં આવ્યું છે। એટલે આમ કહી શકાય કે જે 2020થી 2024 દરમિયાન જે મનરેગાના કામોમાં જે કૌભાંડ આચરવામાં આવ્યા હતા, તે કૌભાંડોમાં જે સ્થળ ઉપર કામ નહોતા કર્યા હતા, હવે જ્યારે ગાંધીનગરથી તપાસ ટીમોના દેવગઢ બારિયા અને ધાનપુરમાં ધામા નાખવામાં આવ્યા છે, ત્યારે આ ભ્રષ્ટાચારમાં લુપ્ત થયેલા આ લોકો જેમના માથે જવાબદારી હતી મનરેગાના કામો કરવાની, તેઓ હવે પોતાની કાળી કરતૂતો છુપાવવા માટે મનરેગા કૌભાંડમાં તપાસો અને જેલમાંથી બચવા માટે હવે સ્થળ ઉપર જૂની મંજૂરીવાળા કામ કરી રહ્યા છે, જેનો હવે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તેવા દ્રશ્યો હવે મોટી ખજૂરીમાંથી સામે આવી રહ્યા છે।